વડોદરા શહેરના યાકુતપુરા સરસિયા તળાવ પાસેના સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। વડોદરા શહેરમાં યાકુતપુરા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવ પાસેના રહેણાંક તથા કોમર્શિયલ સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યા હતા, જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। યાકુતપુરા સરસિયા તળાવ પાસેના સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ દબાણો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા। સાથે જ વડોદરા શહેર પોલીસ એસીપી, પીઆઈ, પીએસઆઈ તથા એસઆરપી રેવન્યુની ટીમ સાથે રાખીને આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે પોલીસ પણ સજ્જ હતી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા। કુલ 38 જેટલા કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા છે। વડોદરા શહેરના સરસિયા તળાવની આસપાસ આવેલા યાકુતપુરા વિસ્તારના ચાંદ બેકરીની જે ગલી છે ત્યાં હાલમાં સરકારી જમીન ઉપર જે અનધિકૃત દબાણો થયેલા છે એને ડિમોલિશનની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહી છે, જેમાં રેવન્યુની ટીમ સાથે કોર્પોરેશનની ટીમ અને મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર છે, જેમાં 2 ડીસીપી, એસીપી અને પીઆઈ, પીએસઆઈ સહિતનો એસઆરપીની એક કંપની સહિતનો 190થી વધુનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। અમે આ આખા વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરી રહ્યા છીએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય। આ ઉપરાંત આ આખા વિસ્તારની આસપાસના જે વિસ્તારો છે એમાં પણ કોઈ અફવાના કારણે કે બીજું કોઈ અનિચ્છનીય બનાવ ન બને એને ધ્યાનમાં રાખીને અલગ અલગ પોલીસ પાર્ટી રાખીને હાલમાં આ શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત ચાલી રહ્યો છે। સરકારી સર્વે નંબરમાં ઘણા લાંબા સમયથી બિન અધિકૃત બાંધકામો રહેણાંક તેમ કોમર્શિયલના સામે કાયદાની પ્રોસિજર કરી અને દબાણ દૂર કરવા માટેની હુકમો કરેલા હતા। એ હુકમની અમલવારી અર્થે અત્યારે કામગીરી ચાલુ છે। કેટલા મકાનો છે અને કયા કયા વિભાગોને સાથે રાખવામાં આવ્યા છે? કુલ 38 જેવા યુનિટ છે, જે પૈકી વાણિજ્ય અને રહેણાંક મિક્સ છે। હાલ અમે વાણિજ્યનું ડિમોલિશન કરી રહ્યા છીએ અને અમારા જે સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટના સ્ટાફ છે, અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના સ્ટાફ છે અને હેલ્થ અને કોર્પોરેશનના સંયુક્ત ઓપરેશનથી આ કામગીરી ચાલી રહી છે। કેટલા વર્ષ જૂની આ સમસ્યા? આશરે ઘણા લાંબા સમયથી લિટિગેશનો ચાલતા હતા। 2005-6 સુધી લિટિગેશનો ચાલ્યા અને ત્યારબાદ ફરીથી આ લિટિગેશનો ચાલુ થતાં આજે અમલવારી થઈ શકી છે। ટોટલ કેટલા મકાનો છે? રફલી 35-38 યુનિટ છે, એમાં બંને પ્રકારનું છે, વાણિજ્ય અને રહેણાંક। હાલ વાણિજ્યની કામગીરી ચાલુ છે।